આજે સવારે 8 વાગ્યાથી વરસાદ જે છે એ ચાલુ થયું અને 3 જ કલાકમાં 6 ઇંચ જેટલું વરસાદ થઈ ગયું અને ખાસ કરીને સંપૂર્ણ જે એસજી વિસ્તાર છે, એસજી હાઈવેના બંને બાજુના વિસ્તાર, નોર્થ વેસ્ટ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોન, એમાં વરસાદ બહુ વધારે પડ્યા છે. પહેલા સરખેજમાં સૌથી વધારે વરસાદ નોંધાયું હતું. અત્યારે હાલમાં બોપલ સૌથી આગળ નીકળીને બોપલમાં સૌથી વધારે વરસાદ નોંધાયા છે. બોપલના સાથે સાથે સરખેજ છે, મકરવા વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ છે અને એના સાથે સાથે અત્યારે જોધપુર ગામ જોઈએ, વેજલપુર જોઈએ, આ તમામ જગ્યાઓમાં ખૂબ વધારે વરસાદ છે અને તમામ જે તકેદારીઓ પગલાઓ છે એ પગલાઓ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા છે. માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ, હું પોતે તમામ ડેપ્યુટી કમિશનરશ્રીઓ ફિલ્ડમાં છે. હમણાં જ મેં બોપલ, ઉમા અને ઘણા બધા વિસ્તારો જોઈને, કેટલા અપાર્ટમેન્ટ જોઈને આવ્યા અને તમામ લોકોનું જે પ્રશ્ન છે એમાં જે કંઈ સાધન સામગ્રી છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જે સાઉથ વેસ્ટ ઝોન છે અને નોર્થ વેસ્ટ ઝોન છે એમને સ્ટાફમાં એક બીજા ડેપ્યુટી કમિશનર જે છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડમિનને સાઉથ વેસ્ટ ઝોન ખાતે રાખવામાં આવેલ છે અને ડેપ્યુટી કમિશનર યુડીને નોર્થ વેસ્ટ ઝોન સાથે અટેચ કરવામાં આવ્યું છે. કેટલા એડિશનલ ટેકનિકલ સ્ટાફ પણ આપવામાં આવેલું છે, એટલે કોઈ પણ રીતે તમામ પ્રશ્નોને પહોંચી વળવા માટે એડિશનલ સ્ટાફ, એડિશનલ રિસોર્સિસનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે જે વરુણ પંપ છે અને બીજા જે સાધન સામગ્રીઓ છે એ તમામ કાર્યવાહી કરવામાં આવ્યું છે. અત્યારે કારણ કે પાણી જ્યારે ઓસરશે ત્યારે લોકોને ખાસ કરીને કેટલા બાબતો ધ્યાન રાખવાનું રહેશે. પોતાનું પાણી જે પીએ, લોકો ઉકાળીને અચૂક રીતે પીએ એટલું એક ધ્યાન રાખવાનું જરૂરિયાત છે. સેકન્ડ, કોર્પોરેશન પૂરેપૂરું સંપૂર્ણ પાણીનું જે વ્યવસ્થા છે સુપર ક્લોરિનેશન કરીને જ મોકલશે, પણ છતાં પણ આપને અગર એવું લાગે તો જરૂર ક્લોરીનનું ટેબ્લેટ જે છે એ જરૂર નાખીને પાણીનો ઉપયોગ કરવા માટે વિનંતી છે. ત્રીજા, આગામી 2 દિવસ પણ ભારે વરસાદનું આગાહી છે. આજે પણ વરસાદ જે છે રાત્રે પણ વરસવાનું છે, આવતીકાલે પણ વરસાદનું આગાહી છે. એટલા માટે કોર્પોરેશન દ્વારા ખાસ કરીને શાળાઓ અને કોલેજોને બંધ રાખવા માટે રિક્વેસ્ટ કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે તમામ જે કંઈ તકેદારીના બાબતો છે, દાખલા તરીકે કેટલા અંડરપાસ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કોઈ પણ રીતે એમાં અનધિકૃત પ્રવેશ ના કરવામાં આવે, કોઈ પણ પોલને ટચ ના કરવામાં આવે, કોઈ પણ રીતે જરૂરિયાત ના હોય ત્યારે બહાર નીકળવાનું આપણે ટાળવામાં આવે. આગામી 2 દિવસ ભારે વરસાદનું આગાહી છે અને તમામ જે કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહ્યું છે. જે રીતે કહેવામાં આવ્યું છે, કેટલા જગ્યામાં કોર્પોરેશનના ઇન્ટરવેન્શનથી જે છે પાણી ઓછું થયું છે, એટલે ઓસરી ગયું છે. દાખલા તરીકે બંધન ટાઈમ છે, દર વખતે ભરાય છે પણ આ વખતે ભરાય નથી. એમાં પમ્પિંગ સારી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. હાટકેશ્વર જે જગ્યા છે એમાં પાણી ભરાતું હતું, આ વખતે ભરાય નથી. ઘણા બધા એરિયા એવા છે જેમાં ખૂબ સારું પ્રતિસાદ આપણને મળેલા છે, પણ કેટલા જગ્યામાં આ જે વરસાદ ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ ઇન્ટેન્સિટીના કારણે વરસાદ જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઇમિડિયેટલી એ પ્રશ્ન એડ્રેસ કરવામાં આવે. જેટલા પણ ઝાડો પડવાનું કમ્પ્લેન્ટ મળ્યા હતા એ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલા છે અને કેટલા જગ્યામાં કામગીરી અત્યારે ચાલુ છે. સાહેબ, શહેરના પ્રથમ વરસાદમાં જોઈએ તો દરેક 4 રસ્તા, જે મુખ્ય માર્ગના 4 રસ્તા જંકશન કહી શકાય, તેવી જગ્યાઓ પર કોર્પોરેશનની ટીમ તો હાજર મહદઅંશે નહોતી. બીજી તરફ જોઈએ તો ટ્રાફિક પોલીસ પણ નહોતી, જેના કારણે ટ્રાફિક જામ અનેક વિસ્તારોમાં હતા. શહેરના ઓવરબ્રિજની વાત કરીએ તો શિવરંગી જેવા ઓવરબ્રિજ પર લોકો રાહ જોતા રહી ગયા કે ક્યારે પાણી ઓસરે અને 2-2 કલાક સુધી વાહનો ત્યાં સુધી ચક્કાજામ રહ્યા. આ બાબતને લઈને આ પાઠથી હવે આગળ કયા પ્રકારનું આયોજન કરાશે? કારણ કે જંકશન પર લોકો જાતે જ સેવા આપતા હતા, બંધ વ્હીકલોને ધક્કા મારતા હતા, સ્વયંસેવક તરીકે નાગરિકો જાતે જ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વખતે પોલીસ સાથે સારી સંકલન રહ્યું છે. પોલીસના ટીમો અલગ અલગ જગ્યા ઉપર કાર્યરત હતા. પોલીસ કમિશનર શ્રી પોતે
પણ હતા અને સંપૂર્ણપણે પોલીસ સાથે તાલમેલના કારણે તમામ જગ્યા ઉપર પોલીસના સ્ટાફ અને કોર્પોરેશનના સ્ટાફ રહ્યા છે. કોર્પોરેશનનું મુખ્ય ફોકસ એ છે કે જે સોસાયટીઓમાં જે પાણી છે એ પાણીને પહેલા નિકાલ કરવામાં આવે એ આપણા માટે પ્રાથમિકતા છે. લોકોના આરોગ્ય અને સેનિટેશન એ આપણા માટે ખૂબ અગત્યનું છે. જે 4 રસ્તા ઉપર પાણીઓ છે લગભગ એ પાણી ઓસરી ગયા છે, પણ કેટલા જગ્યામાં આપની વાત સાચી છે. દાખલા તરીકે ઝાંસીનું રાણી છે એમાં પાણી ઓસરી ગયા છે, છતાં પણ હજુ પણ થોડુંક પાણી છે. કેટલા જગ્યામાં જ્યાં પણ પાણી છે એ પાણી નિકાલનું કામગીરી અત્યારે કરવામાં આવ્યું છે. જે કંઈ એક્સ્ટ્રા નિકાસનું વ્યવસ્થા છે એ નિકાસનું વ્યવસ્થા ખોલી નાખવામાં આવ્યું છે, સો દેટ કોઈ પણ ચરરસ્તા ઉપર પાણી નું રહે નહીં. પણ કેટલા જગ્યામાં બાઉલના કારણે, દાખલા તરીકે સાઉથ બોપલમાં, ગ્રીનમાં, ઘણા બધા જગ્યાઓમાં પાણી જે છે એ રકાબી ના સિચ્યુએશન હોવાના કારણે પાણી જે છે ત્યાં ભરાયેલા છે. એમાં કેટલા જગ્યાઓમાં તો બાઉન્ડ્રી વાલ તોડીને પણ આપણે પાણીનું નિકાલ વ્યવસ્થા કરવાનું જરૂરિયાત પડે તો એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે. એટલે સંપૂર્ણપણે કોર્પોરેશન જે છે એ ખડે પગે છે અને ખૂબ ઝડપથી પાણી ઓસરે એના માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહ્યા છે. સાહેબ, આપણે મેયર સાહેબ સાથે અને તમે અનેક જગ્યાએ રાઉન્ડ લીધો છે, કેવી પરિસ્થિતિ છે અત્યારે? કયા સોસાયટીઓમાં સૌથી વધારે નુકસાન થયું હોય કે દુકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ત્યાં પાણી હજી પણ ભરાયેલા હોય ભોયરામાં અને લોકોને નુકસાન થયું હોય એવી કઈ સોસાયટીઓ, કોમ્પ્લેક્સો છે, કયો વિસ્તાર છે? કેટલી જગ્યાએ? દાખલા તરીકે આપને વાત કરું તો નોર્થ વેસ્ટ ઝોનમાં 80 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને સાઉથ વેસ્ટ ઝોનમાં 24 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે. આ તમામ સોસાયટી જે છે એમાં ભોયરામાં અથવા અન્ય કોઈ પણ રીતે પાણી ભરાયા છે અને એ તમામ જગ્યામાં પાણીનો નિકાલ કરવા માટે વ્યવસ્થા તંત્ર અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યું છે. મારા વિનંતી છે કે આ તમામ જગ્યાઓના લોકોને કેટલા જગ્યાઓમાં ખૂબ અગત્યનું હોવાથી આપણે ત્યાં કામગીરી ઝડપથી કરવા માટે તમામ રિસોર્सेस લગાવવામાં આવ્યું છે. જે રીતે મેં આપને વાત કરી કે સાઉથ વેસ્ટ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન, આખા તમામ 7 ઝોનમાંથી સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યા છે. એના પછી વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યા છે. વેસ્ટ ઝોનમાં સાબરમતી નદી હોવાના કારણે ઝડપથી પાણીનો નિકાસ થઈ જતા હોય છે. એટલે સૌથી વધારે જે આપણું અમદાવાદનું જે જ્યોગ્રાફી છે, જે ટેરેન છે, એ રીતે છે કે ઉપરથી લઈને બોપલ ભૂમા બાજુ જે છે એ પાણીનો નિકાલ ઢલાણ હોય છે. લગભગ જે સ્લોપ છે 0.1% છે, એટલે ખૂબ ઢલાણ જે છે એ નીચે બાજુ હોય છે. બોપલ ગુમા થઈને પછી પાણી આગળ એ દરિયા સુધી નીકળે છે. આ જે જ્યોગ્રાફી જોઈએ તો કેટલા જગ્યામાં રકાબી જેવું જગ્યા હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જાય છે અને આપણી જે માટી છે એ માટીનું પણ ખૂબ કેટલા જગ્યામાં ખૂબ ઝડપથી પાણી જે છે અબ્ઝોર્બ જે થવા જોઈએ એ ખૂબ ધીરે ધીરે પાણી નીચે ઉતરે છે. એના માટે પાણીનું ભરાવ થાય છે. આપણા જેટલા પણ લેકમાં આ વખતે ખૂબ સારું પાણી ભરવામાં આવ્યું છે. આજે વરસાદના લીધે જે પહેલા સ્ટોર્મ વોટર કનેક્શનના અભાવે લેકમાં પાણી જતા ના હતા, આ વખતે નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં જેટલા પણ લેક છે એમાં પાણી ખૂબ સારી રીતે ભરવામાં આવ્યું છે. આ એક પોઝિટિવ નોટ છે અને જેના કારણે આ તમામ જે તળાવો છે પહેલા જે ખાલીખમ હતું એમાં પાણી સ્ટોર્મ વોટર કનેક્ટિવિટી ડ્રેનેજ નેટવર્કના કારણે આ શક્ય બન્યું છે. બીજું એક પોઝિટિવ નોટ એવું છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇન હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો જે પહેલા થતા હતા એ બધા પ્રશ્નોને એડ્રેસ કરવામાં આવ્યું છે. એના કારણે પાણી ઝડપથી નિકાલ થઈ રહ્યું છે અને આજે સંપૂર્ણ દિવસભર વરસાદ હોવા છતાં પણ પાણીનું નિકાલ જે છે એ થોડું ફાસ્ટર થયું છે. એનું કારણ એ છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું જે કેપેસિટી છે એ કેપેસિટીનું ઉપયોગ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ છે, કોર્પોરેશન કેટલું સજ્જ છે? કોર્પોરેશન હજુ ભારે વરસાદ છે, કોર્પોરેશનની તૈયારી કેવી? મેં આપને કીધું કોર્પોરેશન સંપૂર્ણ રીતે સજ્જ છે. ફાયર ડિપાર્ટમેન્ટ, ગાર્ડન ડિપાર્ટમેન્ટ, લાઇટ ડિપાર્ટમેન્ટ, તમામ જે ઝોનલ સ્ટાફ જે છે એ સંપૂર્ણ રીતે આપણે સજ્જ છીએ.
કોર્પોરેશન કોઈ પણ રીતે કોઈ પણ બાબતને નથી સમજતું અને સંપૂર્ણ રીતે સિરિયસનેસથી પૂરેપૂરું ફોકસ કરીને આ જે કામગીરી કરવામાં આવી રહ્યું છે. સર, પાછલા વર્ષ કરતા આ વર્ષે ઓછી જગ્યા પર પાણી ભરાયું છે એવું આપ માનો છો, અથવા નવા કેટલા સેન્ટરો, નવી કેટલી જગ્યાઓ આપે આ વખતે જોઈ છે? કેટલા જગ્યાઓમાં આ વખતે પાણી જે છે ગયા વખત કરતા ઓછા ભરાયા છે. દાખલા તરીકે મેં આપને કીધું બંધન ટ્રાયેંગલ છે, હાટકેશ્વર છે, બીજા ઘણા બધા જગ્યાઓ છે જેમાં પહેલા પાણી ભરાતું હતું પણ આ વખતે પાણી ભરાયા નથી. પરંતુ કેટલા જગ્યાઓ જે છે, દાખલા તરીકે ઇસ્કોન ગ્રીન છે, આરોહી સોસાયટી છે, આ તમામ જગ્યાઓમાં પાણી આ વખતે જે છે એ કનેક્ટિવિટીનું જે છે એ કામગીરી કરવામાં આવશે. જે કંઈ इंटरवेंशन છે એ इंटरवेंशन करवाना રહે છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।